50 વર્ષની યાદમાં આપણે આ સંવિધાન હત્યા દિવસ ઉજવવાનો અને સમર્પણ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ દીપ જ્યોતિ તરફે તેમની કરનારા લાખો લોકોની ભાવનાઓને સન્માન કરવાનો કાર્યક્રમ એટલે કે સ્વાગત કરશે. ઘડિયાળનું નામ પડે ત્યાં હંમેશા પંકજભાઈનું અભિવાદન છે સાહેબજી. ઓકે. આ બાજુ ઓકે. સન્માન વિધિના કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરવા જઈ રહ્યા છે. અત્યારે ઘણી વખત અમે યાદ કરીએ છું અને મારા પત્ની કેટલાક લોકો કહ્યું કે જોગરને અહીંયા બોલાવો, પણ એની અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો તો કોઈ દિવસ મારા ઘરે આવજો, તમને હું સંભળાવીશ. અને છેવટે સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ સંદર્ભે આપણી વચ્ચે ખાસ રાષ્ટ્રપતિ મોદીની અહેવાલ ઇમરજન્સી મિત્ર માન્ય પંકજભાઈ, માન્ય જાનીબેન, માન્ય કરવાના કલંકી અધ્યાયને પણ આજે મહાપાપ કર્યું. આ નિર્ણય ભારતના સીમાઓ અને દેશના સમાચાર માધ્યમોએ પણ કટોકટીના એ વર્ષોમાં વેશ પડતો કરીને સંવિધાનની રક્ષા માટે સતત કામ કર્યું હતું અને એ સમયની ક્રિયા માટે તેમને છોડવાના નહીં એવી નિર્ણયતા આ સરકારે બતાવી. લોકશાહીનો અવાજ દબાવીને अगर ये कॉन्स्टिट्यूशन सुप्रीम है तो उसके अंदर कौन कर सकता है? क्या लोगों थोड़ा સંવિધાન 50 વર્ષ પહેલાં ભારતની અંદર ભારતના બંધારણના આપેલા જે મૂળભૂત નાગરિકના અધિકારો હતા એને વંચિત રાખીને ઇન્દિરા ગાંધીએ જે કટોકટી લાદીને લોકોના અધિકારો ઉપર તરાપ મારી હતી અને લોકશાહીની હત્યા કરી હતી, એના 50 વર્ષની ઉજવણીના કાર્યક્રમના સંદર્ભમાં આજે અમે એ બધા ભેગા થયા છે અને લોકોને પોતાના બંધારણીય અધિકારો પ્રત્યેની જાગૃતિ થાય અને કેવા સંજોગોમાં કેવી રીતે બંધારણના અધિકારોની હત્યા થઈ હતી એ બાબતનો ચિતાર આપવાનો આજનો અમારો કાર્યક્રમ રહ્યો છે.